હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે કેપેસિટરના જેટલી પણ કેપેસિટરની થિયરી લીધેલી છે એ થિયરી બેઝ MCQ ડિસ્કસ કરવાના છે. MCQમાં ફર્સ્ટ MCQ જોઈએ તો યસ 4 માઇક્રોફેરાડે કેપેસિટરને C આપેલું છે તમને. 4 માઇક્રોફેરાડે એસઆઈ એકમમાં કન્વર્ટ કરી નાખો 4 × 10⁻6 ફેરાડે. V બરાબર 400 વોલ્ટથી વિદ્યુત ભારિત કરેલ છે. ત્યારબાદ તેને 1 ઓહમ અવરોધ સાથે જોડવામાં. અવરોધ મીન્સ ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે. પણ કેટલી ઉર્જાનું? તો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. એ કઈ ઉર્જા? તો કે H વ્યય થતી ઉર્જા એટલે ½CV². ½ C 4 × 10⁻6 V² એટલે 16 10⁻2 16 × 10⁴ થશે. વર્ગ છે CV² છે એટલે આ બે કેન્સલ થાય. અહીંયા 2 16 × 32 ઘાત -2 એટલે 0.32 જૂલ. આટલી ઉર્જા વ્યય થશે. વાયર કયો? આમાં આપણને અવરોધ જે છે એ આપેલો છે. એક વાયર જ સમજી લ્યો તમે તો વ્યય થતી ઉર્જા જે છે 0.32 જૂલ થશે. ક્વેશ્ચન 6 એવું કે છે દરેકનો કેપેસિટન્સ 25 માઇક્રોફેરાડે હોય તેવા 4 કેપેસિટરને નીચેના પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. તો DC વોલ્ટમીટર જો 200 વોલ્ટ માપે તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો થશે? વોલ્ટમીટર વોલ્ટેજ માપે. હવે કંઈક ફિગર તમને આવી આપેલી છે. અહીંયા 400 વોલ્ટ છે, અહીંયા V વોલ્ટ. આ તમને કહી દીધા છે વોલ્ટમીટર જે છે એ 200 છે. એનો મતલબ સિમ્પલ એવો થાય કે V તમને આ કેપેસિટર કોઈ દરેક કેપેસિટર કીધું અને કેપેસિટન્સ તમને આપેલું છે 25 × 10⁻6 ફેરાડે. આટલા વોલ્ટેજ છે એમાંથી આટલા આ કેપેસિટર એક્રોસ આવે છે. તો તમને ફાઇન્ડ કરવાનું કીધું છે વિદ્યુતભાર Q = CV. સિમ્પલ CV C તો કે 25 × 10⁻6 V કેટલા થશે? 200. દરેક કીધું છે. જો 200 અહીંયા મળે સમાંતરમાં સરખા જ તો વધેલા વોલ્ટેજ આને મળતા હોય. અહીંયા 200 તો અહીં 200 એટલે દરેક કેપેસિટરના વોલ્ટેજ 200 થશે. કેપેસિટર તો 25 માઇક્રોફેરાડે છે એટલે 25 × 2 50 થશે. 50 × 10⁻2 -4 થશે. 50 × 10⁻4 તો 5 × 10⁻3 કુલમ થશે આન્સર તમારો. આ ક્વેશ્ચન 6. વિડીયો પોઝ કરીને લખી નાખો. ઓકે, ક્વેશ્ચન 7 રીડ કરો. ઓલરેડી મટીરિયલ આપી દીધેલું છે મેં. બને તો પ્રિન્ટ કઢાવી લેવી, કારણ કે એક મટીરિયલમાં આપણે 4 થી 5 લેક્ચર લેતા હોઈએ. એક મહિનો ચેપ્ટર ચાલતું હોય એટલે ડિસ્ક્રિપ્શનમાં આપેલું મટીરિયલ ઝેરોક્સ કરાવી લેવી. ક્વેશ્ચન 7. 6 માઇક્રોફેરાડે ક્ષમતા એ મીન્સ કે કેપેસિટન્સ આપેલું છે C 6 માઇક્રોફેરાડે ધરાવતા કેપેસિટરનું સ્થિતિમાન 10 વોલ્ટથી 20 વોલ્ટ વધારવા તેની ઉર્જામાં થતો વધારો U બરાબર ½C1V1² -½C2V2². C2V2² -C1V1² વધારો કીધો છે એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ
હાફ સી કેપેસિટન્સ તો એક જ છે પણ V2² માઇનસ V1². હાફ સી કેટલું આપેલું છે તમને 6 × 10⁻⁶ 200 હોલ સ્ક્વેર માઇનસ 100 હોલ સ્ક્વેર. અહીં 300 આવે છે 400 માઇનસ 10 વોલ્ટ આપેલું 20 વોલ્ટ. આ 20 વોલ્ટ છે એનો વર્ગ છે, એ 10 વોલ્ટ એનો વર્ગ છે. તો 400 માઇનસ 100 મીન્સ 300. અહીંયા તો 9, અહીંયા 3 થશે અને અહીં 300. 9 × 10⁻² છે, અહીં 10⁻4 થશે. આટલી જૂલ ઉષ્મામાં વધારો થશે. આટલા વોલ્ટેજ કેપેસિટરને 10 થી 20 વોલ્ટ વધારવું હોય તો. હવે કેપેસિટરનું જોડાણને અનુલક્ષીને એક ન્યુમેરિકલ ક્વેશ્ચન 9 છે. કોઈ પણ જાતના કનેક્શન આપે કેપેસિટરમાં ઇઝીલી તમે સોલ્વ કરી શકો એ મેથડ તમને દેવાનો છું. આમાં જો ક્વેશ્ચન નંબર 9માં ABCD XY એવા પોઈન્ટ આપી દીધા, ન આપેલા હોય તોય ત્યાં પહેલાં આપણે પોઈન્ટ કન્સિડર કરી લેવાના. એટલે કોઈ પણ કોમ્પ્લેક્સ સર્કિટ હોય તો ખૂબ જ સરળ રીતે તમે સોલ્વ કરી શકો. જો ઈ ફિગર આપેલી છે, એમાં X પોઈન્ટ છે, અહીંયા Y પોઈન્ટ છે. X અને A પોઈન્ટ બે સરખા છે, વાયરથી જોડેલા છે. Y અને D પોઈન્ટ સરખા છે, વાયરથી જોડાયેલા. વાયરથી જોડેલા હોય એ કોમન હોય, એટલે કે શોર્ટ કરેલા હોય. વાયરવાળા પોઈન્ટ એક જ છે એવું કન્સિડર કરવાનું. A થી C 6 માઇક્રોફેરાડે કેપેસિટર. C હું અહીંયા લઉં, A થી C 6 માઇક્રોફેરાડે. A થી B 6 માઇક્રોફેરાડે છે બધા. ટીક મારતી જવાની કે A થી C નો વારો આવી ગયો, A થી B નો વારો આવી ગયો, C થી B 6 માઇક્રોફેરાડે, B થી D 6 માઇક્રોફેરાડે, C થી D 6 માઇક્રોફેરાડે. આવું કનેક્શન આપેલું છે. સર આમાંય કોમ્પ્લેક્સ જ થઈ, પણ કોમ્પ્લેક્સ નહીં, ચેપ્ટર 3માં તમે સ્ટડી કરશો. પણ સિમ્પલ વસ્તુ કહું, આ ટાઈપની જ્યારે પણ અવરોધનું કનેક્શન આપેલું હોય, તમારે ઇન્ડક્ટરનું આવું જોડાણ આપેલું હોય, તો પહેલાં નામકરણ કરી અને આવી રીતે સર્કિટ સિમ્પલ બનાવી દેવાની. પહેલાં આ ફોર્મ લાવવાની ટ્રાય કરવાની. આ ટાઈપનું સ્વરૂપ આવવું જોઈએ કોઈ પણ સર્કિટનું સ્વરૂપ, પછી ઇઝી થઈ જાય. તમારે ચેક એક જ વસ્તુ કરવાની કે આ બ્રાન્ચ ઉપર માનો કે અવરોધ હોય કેપેસિટર 6, આ નીચેની બ્રાન્ચ એની સામેની 6 ઇઝ ઇક્વલ ટુ આ બ્રાન્ચ 6. શોર્ટકટ મેથડના સ્વરૂપમાં અત્યારે સમજો, ત્યારે તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થશે. અહીંયા 6 એની સામેની બ્રાન્ચ જો જુઓ જોઈએ, આમાં 1 આવ્યું ને અહીંયા 1, તો 1 = 1. એટલે આ જો વસ્તુ ઇક્વલ બનતી હોય તો વ્હિસ્ટન બ્રિજ બેલેન્સ કહેવાય. એ શું સર? વ્હિસ્ટન બ્રિજ બેલેન્સ કહેવાય. મીન્સ વચ્ચેની જે બ્રાન્ચ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. એનો મતલબ એને સમતુલ્ય કેપેસિટન્સ મેળવવામાં ગણતરીમાં લેવાનું નહીં. તો જો આને ગણતરીમાં ન લઈએ તો સી અને સી આ બે કેવા જોડાણમાં આવશે? શ્રેણી જોડાણમાં. આ નીકળી ગયું, આનો એક એન્ડ આના એક એન્ડ સાથે, બાકીનો સાહેબ કનેક્ટેડ તો છે પણ એના એ કેપેસિટન્સ સાથે કનેક્ટેડ નથી. એટલા માટે આપણે આ જે છે એક્સ બી અને બી ડી બે શ્રેણીમાં છે એવું કન્સિડર. શ્રેણીમાં હોય તો આપણે સૂત્ર શું હતું? સી ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન C1 પ્લસ C2. 6 × 6 + 6, તો અહીંયા થઈ છે 2 × 6. એ 6 × 6, એક 6 ગયું, 6/2 મીન્સ 3.
મીન્સ શ્રેણીમાં જ્યારે પણ બે કેપેસિટન્સ જોડેલા હોય બે સરખા કેપેસિટન્સ હોય તો અડધું થઈ જાય. મીન્સ 6 શ્રેણીમાં છે એટલે અડધું 3. અહીંયા 6 શ્રેણીમાં છે એટલે અડધું 3 થશે. હવે ઉપરનું બ્રાન્ચનું 3 મળ્યું. કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ ઉપરની બ્રાન્ચનું 3 મળ્યું. XA YD નીચેની બ્રાન્ચનું પણ આપણને 3 મળ્યું. હવે તમે જોઈ શકો આ 3 અને આ 3ના બે છેડા નીચેના 3 માઇક્રોફેરાડેના બે છેડા સાથે કનેક્ટેડ છે. તો એવા જોડાણને કેવું કહીશું આપણે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં સૂત્ર બંનેનો સરવાળો, તો C ઇક્વિવેલન્ટ આપેલ સર્કિટનો થશે 3 + 3 એટલે કે 6 માઇક્રોફેરાડે. નો સમજાય તો વિડીયો આગળ પાછળ કરીને પાછો સમજી લેજો. ક્લિયર? આટલું લખી નાખો, પછી પાછું આપણે નેક્સ્ટ ન્યુમેરિકલમાં આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન 14 થઈ ગયો છે, 12 પણ થઈ ગયો છે. ક્વેશ્ચન 11, ક્વેશ્ચન નંબર 11 રીડ કરો. ક્વેશ્ચન રીડ કરવાનો છે. ક્વેશ્ચન 11 એવું કહે છે કે કેપેસિટરને તેના પ્લેટોના બે છેડે બેટરી જોડી વિદ્યુતભારિત કરવામાં આવે છે. એક કેપેસિટન્સ C છે, એને V વોલ્ટથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. ઉર્જા U છે, C કેપેસિટર તો 12CV² થશે. હવે U ઉર્જાનું શોષણ થાય છે, મીન્સ એટલી ઉર્જા સંગ્રહ પામે છે. ત્યારબાદ બેટરીને છોડી કેપેસિટર સાથે બીજો વિદ્યુતભાર રહિત, વિદ્યુતભાર ન હોય, આને તો V વોલ્ટથી ચાર્જ કરેલો છે C કેપેસિટરને, પણ બીજો જ C કેપેસિટરને એને સમાંતરમાં જોડવામાં આવે છે પણ 0 વોલ્ટ સાથે. આ V વોલ્ટ છે, આ 0 વોલ્ટ સાથે. હવે એના કોમન પોટેન્શિયલ VC ની વાત કરી લઈએ પહેલાં. તો C1V1, C1C છે, V1V છે, C2C છે, V2 0 છે અપોન C1 + C2 2C થશે. તો કોમન પોટેન્શિયલ તમારા CC કેન્સલ થશે, આ તો 0 છે, V/2 મળશે. હવે તમને એવું કહે છે તો કેપેસિટરના તંત્ર દ્વારા સંગ્રહિત ઉર્જા, તમને કીધું તંત્રની, હમણાં જ તમને ઇક્વેશન આપ્યું. તંત્રની ઉર્જાનું સૂત્ર શું થશે? U = ½ CVC², હાફ C ઇક્વિવેલન્ટ સમાંતરમાં છે એટલે 2C થશે. VC એટલે શું? તો કે આ કોમન પોટેન્શિયલ V/2² થશે. 2 કેન્સલ, C V²/4, અડધાને 12 લઈ લે તો ½ CV². એ તો ઓલરેડી U આપેલું છે તમને, તો U/2 મીન્સ તંત્રની હવે ઉર્જા જે છે ને કંઈક સિમ્બોલ તો અલગ આપવો જ પડશે, U2. હવે તંત્રની U2 ઉર્જા રહેતી હોય તો એ કેટલી? U/2 થશે. આન્સર બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન લખી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન 19 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 19 રીડ કરશે, માઇન્ડ ચલાવવાની ટ્રાય કરશે એવરી સ્ટુડન્ટ. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 4 કેપેસિટર, પહેલાનું C, બીજાનું 2C,
ત્રીજાનું 3C અને ચોથાનું 4C જેટલું કેપેસિટન્સ છે. અને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C2 અને C4 પરના વિદ્યુતભારનો ગુણોત્તર. એક ફિગર તમને આ ટાઈપની આપેલી છે, તમે એને આ રીતે પણ દોરી શકો. ખાસ પહેલાં આ ફિગરને જુઓ અને હું કઈ રીતે ડ્રો કરું છું એ તમે જુઓ. ન ખબર પડે તો જ્યાં જે જંક્શન આપેલા છે ત્યાં પોઈન્ટ આપી દો. આવી રીતે ડ્રો કરી શકાય. C4, C1, C2, C3 આ V વોલ્ટ. Q2 પરનો વિદ્યુતભાર આપણે C2 પરનો Q2 વિદ્યુતભાર લઈએ, C4 પરનો વિદ્યુતભાર આપણે Q4 લઈએ. તો આપણે મેળવવાનું છે Q2 ના છેદમાં Q4. આમાં સીધું દેખાય કે Q4 એટલે સમાંતરમાં વોલ્ટેજ તો સરખા હોય તો આના એક્રોસ V વોલ્ટ આવશે, આ ત્રણેયના એક્રોસ V વોલ્ટ આવશે. ત્રણેયમાં ભાગલા પડશે, કેટલા પડે એ આપણે જોઈએ. આના Q4 એટલે Q = CV, C4 V આખા જે વોલ્ટેજ છે C4 તો 4C તમને આપેલા છે, 4C × V મીન્સ 4CV. આ થઈ ગયું Q4. હવે તમારે મેળવવાનું છે એના V વોલ્ટ ટોટલ છે. તો આને કેટલા વોલ્ટેજ મળે C1 ને, C2 ને કેટલા વોલ્ટેજ મળે, C3 ને કેટલા વોલ્ટેજ મળે. તો Q = જો આનો C1 નો એક એન્ડ C2 સાથે કનેક્ટ, C2 નો એક એન્ડ C3 એટલે ત્રણે શ્રેણીમાં કહેવાય. તો શ્રેણીમાં Q સમાન હોય મીન્સ CV. એનો મતલબ એવો થાય જેનું કેપેસિટન્સ વધારે. V તો તમારા કેવા થવાના, આ જે છે એમાં Q તો તમારો ઓછળ રહેવાનું કારણ કે શ્રેણીમાં છે. તો C અને V એ C = Q/V મુજબ બદલાશે. મીન્સ આવી રીતે પણ લખી શકો તમે. V કઈ રીતે મળશે તો કે V1 = Q/C1, V2 = Q/C2, V3 = Q/C3. આવી રીતે મળશે તમને. પણ એક વસ્તુ ફાઇનલ, V1 + V2 + V3 કેટલા થશે? 20 થવા પડે. આના ટોટલ V વોલ્ટેજ તમે આને આપશો કંઈક થોડાક આને થોડાક આને. એમાં કયો કન્સેપ્ટનો યુઝ કર્યો તો શ્રેણીમાં વિદ્યુતભાર સરખો હોય એનો યુઝ કર્યો. એમાં V1 = Q તો કોમન છે. તો આપણે આવું લખી શકીએ કે V1 + V2 + V3 = ટોટલ V હોય તો Q V1 ની જગ્યાએ Q/C1, V2 ની જગ્યાએ Q/C2, V3 ની જગ્યાએ Q/C3 = V લઈએ તો Q કોમન કાઢીએ તો 1/C1 + 1/C2. પણ આપણે એની વેલ્યુ મૂકતા જઈએ તો C + 1/2C + 1/3C = V. તો Q મળી જાય એટલે તમારું કામ થઈ જાય V. આ C આમાંથી સામાન્ય નીકળે, આ બાજુ છેદમાં, પેલી બાજુ જાય તો ગુણાકારમાં. અહીંયા LCM તમે લેતા હો Q સાથે જે ગુણાકારમાં છે એ. તો એક સ્ટેપ આપણે કાપવું નથી, લખીએ Q LCM લેતા હોઈએ આપણે 1 + 1/2 + 1/3 = C કોમન કાઢીને અહીંયા ગુણાકારમાં આખા ઇક્વેશનની બે બાજુ 6 વડે ગુણવાનું. એવું કે આમ LCM વડે ગુણો, કાંઈ LCM લ્યો તો પણ ચાલે. હું તો એવું કરું કે બે બાજુ 6 વડે ગુણો તો ઇઝી પડે આપણને. તો 6 વડે જ્યારે મલ્ટીપ્લાય કરતા હોય તો 6 + 3 + એ જ થયું, LCM જ થયું. અહીંયા થશે તમારું 2 Q as it is, અહીંયા 6VC. તો Q = થશે 6VC / 6 + 3 9, 9 × 3 = 24, 24 × 3 = 48, 48 × 3 = 72, 72 × 3 = 120, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120 × 3 = 320, 120
10 અને 11 6/11 થશે VC 6 VC/11. હવે તમે મેળવી લો Q2, તો Q2 બરાબર CV V કેટલા થશે? Q તમારે મેળવવું છે, CV મેળવવું છે, તો પહેલાં આપણે આ જ મેળવી લઈએ V2, પછી Q2 બરાબર 2C, કારણ કે C2 તમારું 2C છે, CV V તો કે V2, તો V2માં Q મને ખબર છે 6 VC/11. આ થયું તમારું Q ના છેદમાં 2C. તો એ V2 કેટલા મળશે? CC કેન્સલ થશે, અહીંયા 3 મળશે, 3V/11. આ 2C એઝ ઇટ ઇઝ. V2 કેટલા મળ્યા મને? 3V/11. ફરી એકવાર કર્યું કાંઈ નહીં, Q મેળવો V2માં, Qની જગ્યાએ જે આ Q મેં મેળવો એ અહીંયા મૂક્યું, C2 તો 2C છે, એની ઉપરથી V2 કયું મળ્યું? 3V/11. Q2 બરાબર CV જ મૂક્યું, પણ કયું C? તો કે C2 × V2, V2 આ મેળવું, C2 2C છે, એટલે થશે તમારું 6 CV/11. અને આમ પણ તમે જોવા જાઓ તો Q તો તમારો અચળ જ છે. હવે તમે આની ઉપરનો Q લ્યો, આની ઉપરનો Q લ્યો, આની ઉપરનો Q લ્યો, આ Q એ જ તમારો Q2 છે, એ જ તમારો Q1 છે, એ જ તમારો Q3 છે, કારણ કે શ્રેણીમાં વાતથી કોમન Q મેળવી લીધો તમે, = Q1 + Q2 + Q3. હવે ગુણોત્તર લઈ લઈએ Q2/Q4 નો. Q2 તો કે 6 CV/11 ના છેદમાં Q2/Q4 ના છેદમાં શું આવશે? Q4 કેટલું? 4 CV. આવી રીતે રાખીએ. અહીંયા 2 આવશે, એટલે 3/22 CV cancel, 3/22 is your answer. Is it given? Yes, B, that is your answer. Question 20 ડિસ્કસ કરીએ. ઓકે, પહેલાં લખી નાખો, પછી ક્વેશ્ચન 20 ડિસ્કસ કરીએ. વિડીયો પોઝ કરી. ઓકે, ક્વેશ્ચન 20 એવરી સ્ટુડન્ટ રીડ કરશે. હવાનું માધ્યમ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને 20 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. ચાર્જિંગ બેટરી દૂર કરી અવાહક સ્ટેન્ડ હેન્ડલ વડે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. ક્વેશ્ચન 20 Q = CV, V = Q/C. C આપણે જાણીએ ε0A/D. તમને એવું કે D વધારવામાં આવે તો C તમારો ઘટાડો થશે. જો C ઘટાડો થશે, આખું ટર્મ્સ વધશે, તો V વધારો થશે, એટલે V વધશે એવો જવાબ આવશે. સર નો ખબર પડી. C બરાબર ε0A/D થાય. હવે ઇન્સ્યુલેટિંગ હેન્ડલ, ગમે એવા શબ્દો વાપરે, પણ હેન્ડલ ઇન્સ્યુલેટિંગ જ હોવું જોઈએ, નકર એની ઉપર વિદ્યુત ભાર વયો જાય કેપેસિટરનો. બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. D વધે તો આખું ઘટે, તો C ઘટે. C ઘટે તો આખું ટર્મ્સ વધે, તો
વી વધે, તો આમાં આવશે તમારું વી વધશે. ક્વેશ્ચન 23. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સી અને C/2 કેપેસિટર ધરાવતા બે કેપેસિટરોને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. બંને બે કેપેસિટરોને પૂર્ણ ચાર્જ કરવું પડતું કાર્ય કેટલું થશે? જોડાણ તમને આવું આપેલું છે. C/2. આને તમે આવી રીતે પણ સર્કિટને લખી શકો ને. ઇક્વેલન્ટ સર્કિટ આવી રીતે C અને C/2 બે સમાંતર જોડાણમાં. તો સમાંતર આના બે એન્ડ સાથે કનેક્ટેડ છે. તો C + C/2 એટલે 3/2C થશે. એમાં સંગ્રહિત ઉર્જા કીધી U બરાબર હાફ CV². હાફ C શું છે આમાં? C ઇક્વેલન્ટ શું છે? 3/2C. V². તો 3/2 3/4CV². આવવું જોઈએ. આન્સર બી થશે. કાંઈ નહીં, C ઇક્વેલન્ટ મેળવ્યું, સૂત્રમાં કિંમત મૂકી. C ઇક્વેલન્ટ V તો તમને આપેલા છે. આવા સિમ્પલ એક્ઝામ્પલ પણ હોય છે. ઓકે, આ સેકન્ડ મીન્સ કે 4th લેક્ચર આટલો રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગોળાનું કેપેસિટન્સ, સિલિન્ડ્રિકલ કેપેસિટન્સ, બે કવચોનું કેન્દ્ર સરખું હોય એનું કેપેસિટન્સ જોઈશું. સમાંતર પ્લેટ કેપેસિટર જોઈશું, પણ એની અંદર વાહક ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે શું થાય? વાહક કરવામાં આવે તોય આપણે કહીશું. વાહક કરવામાં આવે એટલે બે પ્લેટ વચ્ચે શોર્ટ થઈ જાય, ધેટ મીન્સ V0 થઈ જાય તફાવત, એટલે કેપેસિટર જ ન મળે. બે પ્લેટને જોડી નાખવું. પણ અવાહક દાખલ કરવામાં આવે તો એમાં વિદ્યુતભારમાં વધારો થાય. બેટરી જોડેલી જ હોય તો શું થાય? બેટરી ન જોડેલી હોય તો શું થાય? આ બધા કેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે.